ગાંધીનગરના કલોલના વાયણા ગામ પાસે કારને અકસ્માત નડ્યો છે। અકસ્માત બાદ કારમાં આગ લાગી છે। આગ લાગતા ચાલકનું મોત થયું છે। અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ કે જે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાણંદ તરફથી આવતી કારને અકસ્માત નડ્યો છે। મૃતક અને ઇજાગ્રસ્ત અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। તો અન્ય એક વ્યક્તિ કે જે ગંભીર રીતે દાઝી ગયો છે, જે ઇજાગ્રસ્ત છે, હાલ જેની સારવાર ચાલી રહી છે। આ બંને વ્યક્તિ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી હતા। તો ગાંધીનગરના વાયણા પાસે આ અકસ્માત સર્જાવા પામ્યો છે। ચાલકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગાંધીનગરના કલોલના વાયણા ગામ પાસે કારને અકસ્માત નડ્યો છે। અકસ્માત બાદ કારમાં આગ લાગી છે। આગ લાગતા ચાલકનું મોત થયું છે। અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ કે જે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાણંદ તરફથી આવતી કારને અકસ્માત નડ્યો છે। મૃતક અને ઇજાગ્રસ્ત અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। તો અન્ય એક વ્યક્તિ કે જે ગંભીર રીતે દાઝી ગયો છે, જે ઇજાગ્રસ્ત છે, હાલ જેની સારવાર ચાલી રહી છે। આ બંને વ્યક્તિ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી હતા। તો ગાંધીનગરના વાયણા પાસે આ અકસ્માત સર્જાવા પામ્યો છે। ચાલકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।